નમસ્કાર. હું આપની સમક્ષ રોજ નાની નાની વાતો મૂકું છું, કારણ કે આ સમય અનુરૂપ જે નાની નાની રીલો બનતી હોય એવો સમય અત્યારે આવ્યો છે. એટલા માટે હું તમારી સમક્ષ વેદની વાતોને, જે હજારો વર્ષ જૂની વાતો છે, જે સંહિતાની વાતો છે, પણ સમયને અનુરૂપ અત્યારે પણ પ્રાસંગિક છે, એ વેદની અંદર તમે બધા જાણો છો 4 વેદ, એના ઉપવેદો, એમાં આયુર્વેદ એટલે 5મો વેદ. ઋષિમુનિઓએ એવું કહેવાય છે કે પરમ તત્વએ જે સ્મૃતિથી જે ગ્રંથોની રચના કરી છે ને, જે આજે એટલા જ આ સમયની અંદર એટલા જ લાગુ પડે છે આપણે બધાને એમ થાય કે આ વાતો જાણે આપણી પોતાની છે, આપણને પોતાને લાગુ પડે છે. એવી આવા સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને તમારી અને મારી ઉત્પત્તિ તો ઠીક છે, પણ ભૌગોલિક આબોહવાની વાતો, જીવનની વાતો, કેવી રીતે વર્તન કરવું એની વાતો, વ્યક્તિગત વર્તનની વાતો, સમષ્ટિની વાતો, સૃષ્ટિની વાતો, આ આયુર્વેદ, એ મહાન આયુર્વેદને અમે લોકો આમ જોઈએ તો સોશિયલ મીડિયામાં અત્યારે બધી જ બાજુથી બધું જ આવે છે, પરંતુ આ એવી વેદની વાતો છે કે જે એમાં આપી છે એ જ સ્વરૂપે તમારી સમક્ષ હું રજૂ કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરું છું. મિત્રો, હમણાં એક જેને કહેવાય ને કે ગૌ અથવા તો દૂધની બનાવટોની વાતો થોડી તમારી સમક્ષ મૂકી હતી. માખણ છે, દહીં છે, બરાબર, એ રીતે ઘી છે, દૂધ છે, એના ગુણો આયુર્વેદમાં દરેક વસ્તુ, દરેક પદાર્થના ગુણો આપેલા છે. અને એ ગુણોને લઈને એના મૂળભૂત ગુણો છે, તો કેવી રીતે એ અસર કરે, દરેક વ્યક્તિમાં જુદી જુદી અસર એની હોઈ શકે છે. એનું કારણ છે એ વ્યક્તિની પ્રકૃતિ, સ્વભાવ, એના બાંધા, એની શૈલી ઉપર, કે એનું જે કંઈ રહેણી કહેણી છે, અથવા તો એનું પોતાનું અગ્નિ છે, ખાસ કરીને અગ્નિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એટલે જ એ જૂની વાતો આજે પ્રાસંગિક છે. એનું જોવાની એની દૃષ્ટિ આખી અલગ છે. એ જ વેદમાંથી આવેલું આપણું આખું જે સનાતન ધર્મનું જે દર્શન છે, બરાબર, સાંખ્ય છે, યોગ છે, વૈશેષિક છે, બરાબર, મીમાંસાઓ છે, આ બધામાં જે વાતો છે એ વાતોને સાર રૂપે તમને ઉપયોગી થાય એવી રીતે, બધું જ બધાને અનુરૂપ નથી હોતું, પાછું બધી વાતો બધાને ફિટ બેસે એવી નથી હોતી, પણ કોઈ પણ વસ્તુ હું તમારી સમક્ષ લાવું તો એના મૂળભૂત ગુણો શું છે. આયુર્વેદમાં વર્ષોથી કીધું છે કે ઘી જે છે, ગાયનું ઘી જે છે, એ બહુ સરસ, બહુ ઉપયોગી છે શરીર માટે, પણ એ પણ કોને ન લેવો એની વાતો છે, બધા માટે એ નથી સુલભ. એવી જ રીતે દરેક પદાર્થ કોને લઈ શકાય, કોને ન લઈ શકાય. હા, એક પાછું એ પણ છે કે હવે તમે વિચાર કરો કે એ સમયે લોકો કેટલા પરિશ્રમ કરતા, કેટલા ઉદ્યમી હતા, છતાંય અમુક વસ્તુ લેવાની ના પાડીશ. અત્યારે તો આપણે બધા બેઠાડું જીવન જીવીએ છીએ, મેન્ટલ એટલા બધા સ્ટ્રેસવાળા જીવન જીવીએ છીએ, તો એમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણને નુકસાન કરી શકે છે, પણ રોજ લેવાથી, વારે વારે એનું સેવન કરવાથી એ નુકસાનકારક છે. ક્યારેક કદાચ થોડી ઘણી વસ્તુ એવી લઈ લઈએ તો એટલી બધી નુકસાનકારક નથી, પણ આપણે જ્યારે અત્યારે હેલ્થ કોન્શિયસ થયા છે ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ વસ્તુ હું જો રોજ ઉપયોગમાં લેતો હોઉં અને પાછો હું પરિશ્રમ કે કોઈ પ્રકારની એક્સરસાઇઝ કે ના કરતો હોઉં અને મેન્ટલ સ્ટ્રેસ હોય તો મારે ચેતવું જોઈએ. એટલે આ નાની નાની વાતો તમારી સમક્ષ મૂકું છું, જેથી કરીને કોઈ પણ પદાર્થના ગુણને તમે જાણો અને તમે તમારા માટે શું સૂટ છે એવું લાગે તો કોઈ એક્સપર્ટને પૂછીને એનો ઉપયોગ કરી શકો. તો આપણું જીવન છે એ ખૂબ સરસ મજાનું સ્વસ્થમય રહે અને સુગંધિત બને, એ અમારો વિનમ્ર પ્રયાસ છે. તો આવી વાતો હું કરતો રહીશ, તમે સાંભળતા રહેજો, શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, બસ મળતા રહેજો. થેન્ક યુ.